હા તો જય માતાજી મિત્રો, આજે આ વ્લોગનો ડે 17 હું બનાવું છું લોંગ વ્લોગ. હા તો મિત્રો, તો આજે છે રામાપીરની બીજ, તો તમને બધાને જય બાબારી. હા તો મિત્રો, આજે અમે જવાના છીએ રામપુરા બીચ પર મારા ગામડે, તો હું તમને મળું ત્યાં આગળ જઈને. હા તો મિત્રો, ત્યાં આપણે બીચ પર પહોંચી ગયા. પેલું મંદિર તમે જોઈ લો, તો હું તમને મળું ત્યાં આગળ જઈને. હા તો મિત્રો, તમે જોઈ લો, પહેલાં બેઠા ગુરુજી. તમે દર્શન કરી લો. આપણે છે તે અંદર તમે કરી લો રામાપીરના દર્શન. આ રહ્યું રામાપીરનું મંદિર. હા તો મિત્રો, અહીંયા આપણે ગુરુજીના દર્શન કરવા આવી ગયા. જોઈ લો તમને, ગુરુજી પણ અત્યારે અંદર. હા જ મિત્રો, ત્યાં આપણે રામાપીરને દર્શન કરી નીકળી ગયા હતા. અમે જઈ રહ્યા છીએ મારા ગામડે, તો હું તમને મળું ત્યાં આગળ જઈને. પેલું આપણું રામાપીરનું મંદિર. આ રહ્યું આપણે ગામનું બસ સ્ટેન્ડ. આપણે ઘરે પહોંચી ગયા. અરે મારી દાદી આપણા ગામમાં સિકોતમાનું મંદિર ચાલુ કરનાર. મિત્રો, આપણા ગામમાં અત્યારે આપણે બધા ભાઈઓ મળી ગયા હતા, જે અત્યારે કોમેડી વિડીયો બનાવી દઈએ. એમની ચેનલ દેશી ગામડીએ 295 કરીને એક ચેનલ, એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ લો તમે. અહીંયા ખાવડી આપણે હલવાઈ ગયા. હા કપડો બદલો લે, પત્ર લેવા જાય. તો અહીંયા આપણા જે મેમ્બરો હતા એ તે કપડાં બદલેલો આવી ગયા. તમે એક જોઈ લો, અહીંયા બદલે કપડાં. તો આપણા બધા ભાઈઓ વિડીયો બનાવી ગયા. હું ઘરે જઈ રહ્યો. મારા ઘરે ફોન આવ્યો તો તમે જોઈ લો. મારી બેન અત્યારે આપણે ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા આવી ગયા. જોઈ લો ગોગા મહારાજ મંદિર. તો આપણે કરીએ ગોગા મહારાજના દર્શન. કરી લો ગોગા મહારાજના દર્શન મિત્રો. હા તો અહીંયા આપણે ગોગા મહારાજના દર્શન કરીને જતા હતા. અહીંયા એટલા તો આપણને દેખાઈ ગયો મોર. તમે પર જોઈ લો, શું પંખ એને દેખો. તમને દેખાયા તો એક હજી ઝૂમ કરું. મિત્રો, તે આપણે આપણું નવું ઘર બને ત્યાં આગળ આવી ગયા. હજુ એમને એમાં હાલ ઘર બનાવવાનું ચાલુ નહીં થાય. હજુ દિવાળી પછી ચાલુ થાય, ચોમાસું પૂરું થાય એટલે તમે કોઈ જોઈ લો. હા તો મિત્રો, આપણે આપણા ખેતરમાં જઈ રહ્યા. જોઈ લો તમે. પેલા આપણા દાદા દાદી મારી બેન કીટું. હા તો મિત્રો, આપણે ખેતર પોકી આવી. તમને અહીંયા આગળ આવીને કંઈ યાદ આવશે. આપણે અહીંયા જોબુ ખાવા એટલે યાદ આવે. જોઈ લો, અહીંયા આગળ આપણું ખેતર.
હું વાલોડી અલગ કરી નાખ્યું હતું. જો અહીંયા આપણું ફાર્મ હાઉસ બનાવવાનું છે. આટલું બનાવીએ આપણે. જોડે આપણું પેલા રે આપણું ખેતર અરે આંબો આપણે બધા ભાઈઓ ફ્રી ફાયર રમવા બેસી ગયા જોઈ લો અમિત રાજા માહોલ ગરમ થઈ ગયો અહીંયા આગળ જો એક નવો પ્લેયર આવ્યો અરે મિત્રો આપણા બીજા ભાઈઓ જોઈ લો મને તો બૌરી જળા ક્વાર્ટર ચડાઈને જ ફરું 4v4 ઓપન ચેલેન્જ ક્વાર્ટર ચડાઈને જ ફરું હા બાકાજી કે આખું અમદાવાદ ઓપન ચેલેન્જ પેટી વિકરી જા સારી થોડું એ ગાડા સારી હા બાકાજી કે હા તો મિત્રો આપણે સવારમાં તે અમદાવાદ જવા માટે નીકળી ગયા હતા અને હું તમને મળું અમદાવાદ જઈને હા તો મિત્રો તે આપણે અંદર પહોંચી ગયા હતા ને અહીંયા આપણે બ્લોગનું કરું છું એન્ડ મિત્રો ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણે મળી બીજા બ્લોગ ત્યાં સુધી બાય બાય